આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એકવાર ધ્યાનમાં રાખજો, કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી. અને અમે જ્યારે સમૂહ લગ્ન ચાલુ કર્યા, ત્યારે એમાં આગેવાનોને જોથાવવું પડતું હોય છે. ત્યારે અમે જોથાણા. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી, આ દીપુને આપણે જોઈ રહ્યા છે ને, એ દીપુના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. મારી રીના બેઠી છે, આ રીનાના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. હવે આજે કોઈને કહેવા જવું પડતું નથી કે આપણે આમાં સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. આવી રીતે આપણે આગેવાનોને કહેવા આવ્યો છું, યુવાનોને કહેવા આવ્યો છું કે આજે આપણે નિયમો બનાવો, તમારા ગામની કમિટી બનાવો, આગેવાનોની કમિટી બનાવો અને ગામમાં શરૂઆત કરો. એક ગામનું બીજું ગામ જોશે, બીજું ગામના ત્રીજા ગામ જોશે. ત્યારે આવી જ રીતે જે રીતે સમૂહ લગ્ન પસરતા ગયા એ જ રીતે નિયમો પસરતા જાય અને આપણા સમાજનું પણ ઘડતર નક્કી થાય. સામાજિક રીતે આ યોજનાનો ફાયદો આવતા દિવસોમાં આપણે મળશે. મિત્રો, અમે આજે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યો છું, વધારે કાંઈ વાત નથી કરવી, પણ મિત્રો મોટા ભાઈ અમારા માર્ગદર્શક છે. હંમેશા એના ચીલા પર ચાલવાના પ્રયત્ન અમે કર્યા છે. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. સમાજમાં બંધારણ બનાવવાની આજકાલ એક નવી પહેલ શરૂ થઈ છે, સમાજના ઉત્થાન માટે અને સાથોસાથ સમાજના દબદબા માટે પણ. હવે દબદબાનો વિષય જવા દઈએ તો સમાજનો ઉત્થાન માટે સમાજના આગેવાનો ભેગા મળી બંધારણ બનાવે એ સારી બાબત છે. અને ગુજરાતમાં ઘણા સમાજોએ પોતાના બંધારણનું ઘડતર કરી લીધું છે ને એનું અનુસરણ પણ થાય છે. હાલમાં જ તમને ખબર છે એમ ઠાકોર સમાજે પણ બંધારણ ઘડ્યું અને ઠાકોર સમાજના બંધારણમાં એક વિવાદ પણ થયો ડીજેને લઈને, જેમાં સિંગર્સ અને કેટલાક નેતાઓ આમને સામને આવી ગયા. પરંતુ એ વાતમાં નથી પડવું. મૂળ વાત એ છે કે ગુજરાતનો એક એવો સમાજ બંધારણ બનાવવાની તૈયારીમાં છે જે સમાજના નેતાઓ છેલ્લા ઘણા સમયથી ટ્રેન્ડમાં તો છે જ, પરંતુ સાથોસાથ હવે આખા ગુજરાતના કોળી સમાજને એક મંચ પર લાવવાની ચર્ચાઓ થઈ રહી છે. આખી શું વાત છે અને કોળી સમાજના બંધારણની વાતો કેમ તેજ થઈ રહી છે ને એનો મતલબ શું છે એ પણ સમજાવીશ દેશી ને સરળ ભાષામાં. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજગુરુ. કોળી સમાજને કોઈ ઓળખની જરૂર નથી. ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ વસવાટ કરે છે. રાજકીય દ્રષ્ટિકોણથી એવી ઘણી બેઠકો છે જ્યાં કોળી સમાજના મતદારો નિર્ણાયક હોય છે. ગુજરાતમાં અત્યારે પણ 15 ધારાસભ્યો કોળી સમાજમાંથી આવે છે, 2-3 સાંસદો કોળી સમાજમાંથી આવે છે, મંત્રી પણ કોળી સમાજમાંથી છે, કેન્દ્રમાં પણ મંત્રી કોળી સમાજમાંથી છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ગુજરાતમાં કોળી સમાજનું વર્ચસ્વ રાજકીય રીતે અને હાજરીની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. કોળી સમાજ હવે બંધારણ બનાવવા પર આગળ વધી ચૂક્યો છે. નવનીત બાલધિયાનો જે કેસ થયો અને બાદ જે સમાજના રાજકીય નેતાઓ જે એક મંચ પર આવ્યા અથવા તો એક સાથે ભેગા થયા અને જે પરિણામ એમને મળ્યું, જયરા જાહેરની જેલ થઈ અને ખૂબ જ ટૂંકા ગાળામાં, સામાન્ય રીતે આવા કેસમાં કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો હેરાન પરેશાન થઈ જાય ન્યાય મેળવવા માટે, એના બદલે કોળી સમાજે એકત્ર થઈ સરકાર પર પ્રેશર ક્રિએટ કરીને આ આખા કાર્યમાં ઝડપ લાવવાનો પ્રયાસ કર્યો ને એમાં સફળતા પણ મળી. પરંતુ હવે હીરા સોલંકી વારંવાર એક જાહેરાત કરતા સંભળાય છે કે કોળી સમાજનું બંધારણ બનાવવું પડશે. હવે કોળી સમાજનું બંધારણ બનાવવાની હાકલ હીરા સોલંકીએ પહેલી વખત નથી કરી. આ ત્રીજી વખત છે જ્યારે હીરા સોલંકી કહી રહ્યા છે કે કોળી સમાજનું બંધારણ બનાવવું જ પડશે. એની પાછળ કોળી સમાજમાં રહેલી કેટલીક વાતો કહો અથવા તો કેટલીક પ્રથાઓ કહો, એને નાબૂદ કરવાથી લઈને કોળી સમાજનું રાજકીય અસ્તિત્વ સૌથી ટોચના સ્થાને રહે એના પણ પ્રયાસ છે. પહેલાં રાજુલામાં એક કાર્યક્રમમાં, સમૂહ લગ્નના કાર્યક્રમમાં હીરા સોલંકીએ બંધારણની વાત કરી. ગાંધીનગરમાં અખિલ કોળી સેનાની જ્યારે બેઠક હતી એમાં પણ બંધારણની વાત કરી. અને હવે ઉના ગીર ગઢડામાં જે કોળી સેના દ્વારા આયોજિત કોળી સમાજના સમૂહ લગ્ન હતા ગઈકાલે, ત્યાં પણ તેમણે આ વાત કરી. પહેલાં તમને સંભળાવીએ કે હીરા સોલંકીએ કેવી હાકલ કરી છે બંધારણ બનાવવા માટેની, એ પછી બીજી વાત કરીએ. સાંભળો.
એની ચિંતા નથી, એનો ફાયદો આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે. મિત્રો કોળી સમાજને હજુ પણ કહું છું, હું દરેક સમૂહ લગ્નમાં જાઉં છું ત્યારે આ વાત રાખું છું કે આપણે હવે બીજા સમાજના હરોળમાં રહેવું હોય તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે. હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું, મિત્રો આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે. જો આને આ જ રીતે આપણે ચાલતે રહેશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ. આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો, રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે. અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ. આ નાની વાત નથી. આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. અને કોઈકને ને કોઈકને કડવું તો થવું જ પડશે. શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થશું, શરૂઆત આપ ચાલુ કરો. આપણે ભલે કડવું થવું પડે પણ સમાજનું નક્કી કરવું પડશે. આપણે નિયમો નક્કી કરો. દીકરીનું વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ. દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ. આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એકવાર ધ્યાનમાં રાખજો. કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી. અને અમે જ્યારે સમૂહ લગ્ન ચાલુ કર્યા, ત્યારે એમાં આગેવાનોને જોથાવવું પડતું હોય છે. ત્યારે અમે જોથાણા. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી, આ દીપુને આપણે જોઈ રહ્યા છે ને, એ દીપુના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. મારી રીના બેઠી છે, આ રીનાના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. હવે આજે કોઈને કહેવા જવું પડતું નથી કે આપણે આમાં સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ એમ. આવી રીતે આપણે આગેવાનોને કહેવા આવ્યો છું, યુવાનોને કહેવા આવ્યો છું કે આજે આપણે નિયમો બનાવો, તમારા ગામની કમિટી બનાવો, આગેવાનોની કમિટી બનાવો અને ગામમાં શરૂઆત કરો. એક ગામનું બીજું ગામ જોશે, બીજું ગામના ત્રીજા ગામ જોશે. ત્યારે આવી જ રીતે જે રીતે સમૂહ લગ્ન પસરતા ગયા એ જ રીતે નિયમો પસરતા જાય અને આપણા સમાજનું બી ઘડતર નક્કી થાય. સામાજિક રીતે આ યોજનાનો ફાયદો આવતા દિવસોમાં આપણે મળશે. મિત્રો અમે આજે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યો છું, વધારે કાંઈ વાત નથી કરવી, પણ મિત્રો મોટા ભાઈ અમારા માર્ગદર્શક છે. હંમેશા એના ચીલા પર ચાલવાના પ્રયત્ન અમે કર્યા છે. અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં અમે કદાચ પડખે ન ઊભા રહી શક્યા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઊભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંગ બનીને પ્રયત્ન કરશું. આ હરમેશ માટે આ બધું જોયું છે. તો તમે સાંભળ્યું કે હીરા સોલંકીએ ભારપૂર્વક કહ્યું છે કે કોળી સમાજને હવે બંધારણની જરૂર છે, નીતિ નિયમની જરૂર છે, જેને અનુસરવું સમાજના લોકો માટે અનિવાર્ય રહેશે. જો સમાજનું બંધારણ બનાવવાનો મતલબ એ થાય કે સમાજનું ઉત્થાન કરવું, એનો વિકાસ કરવો. હીરા સોલંકીએ ઠાકોર સમાજે બોલાવેલી અભ્યુદય બેઠક મહાસંમેલન જે રાતના 3 વાગે ગાંધીનગરમાં મળેલું, એનું પણ ઉદાહરણ આપ્યું. હીરા સોલંકીએ ભારપૂર્વક કહ્યું કે હવે વેવિશાળ કરવા કેટલા લોકોએ જવું, ઘરેણાં ચડાવવા છે તો કેટલા ચડાવવા. હીરા સોલંકીએ એવું પણ કીધું કે કોળી સમાજને ખાટલે ખોટ છે કે આર્થિક રીતે કોળી સમાજ સંપન્ન નથી. એનો મતલબ એ થયો કે હવે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી એક એવા મહાસંમેલનની તૈયારીમાં છે જેની ગૂંજ ગાંધીનગર નહીં પણ દિલ્હી સુધી પડશે. કોળી સમાજ જો એકત્ર થઈ ગયો, એક મંચ પર આવી ગયો તો એ માત્ર સમાજ માટે તો હિતકારી છે, પરંતુ સમાજ માટે નહીં પરંતુ આખા ગુજરાત માટે એક સંદેશ હશે, એક શક્તિ પ્રદર્શન હશે કે જો સમાજ, આખો સમાજ, રાજ્યનો કોળી સમાજ એકત્ર થાય તો એની સંખ્યા કેટલી હશે. અને જો કોળી સમાજનું આ મહાસંમેલન બંધારણ બનાવવા માટેનું મહાસંમેલન જો તૈયાર થઈ ગયું તો એ કોળી સમાજના યુવાનો માટે પણ એક સારી દિશા અને સારો સંદેશ એટલા માટે હશે કારણ કે ઠાકોર સમાજ, રાજપૂત સમાજથી લઈને નાઈ સમાજથી લઈને બધા જ લોકોએ પોતાના સમાજના ઉત્થાન માટે બંધારણ બનાવ્યું છે અને હવે એમાં જોડાઈ રહ્યો છે કોળી સમાજ. કોળી સમાજનો હવે એક બીજો સવાલ એ પણ થાય કે તમે શરૂઆતમાં નિશિતભાઈ કીધું કે રાજકીય અસ્તિત્વ, તો એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે કોળી સમાજ જો બંધારણનું ઘડતર કરે, મહાસંમેલન કરે,
તો સીધી રીતે ઠાકોર સેના ઠાકોર સમાજે જે 3 વાગે સંમેલન બોલાવીને સંદેશ આપ્યો કે કેટલાક રાજકીય આગેવાનોના કહેવાથી, એમની હાકલથી હજારોની સંખ્યામાં ઠાકોર સમાજ એકત્ર થઈ શકે છે, ભલે રાત્રે 3 વાગ્યાનો સમય હોય તો પણ. એવી જ રીતે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને બાકી રાજકીય નેતાઓ પણ એ પ્રયાસ કરશે કે સમાજ એકત્ર થાય ને એક એવો સંદેશ, એક એવો કડક સંદેશ જાય કે હવે સમાજ એક થઈ ગયો છે, એટલે અમને અમારા હકનું રાજકીય અસ્તિત્વ મળવું જોઈએ. આ જ કાર્યક્રમમાં દિવ્યેશ સોલંકી પણ હતા, પરસોત્તમભાઈના દીકરા ભાવેશ સોલંકી પણ હતા. અને આપને ન ખબર હોય તો જાણકારી આપી દઉં કે પરસોત્તમભાઈના દીકરી જે ઉના ખાતે છે, એમના દ્વારા જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, એમના દ્વારા, અને સાથોસાથ કોળી સેનાના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમમાં દિવ્યેશ સોલંકીએ રાજકીય અસ્તિત્વ અને મહત્ત્વની પણ વાત કરી. કહેવાનો ભાવાર્થ એ છે કે રાજકીય નેતાઓ સમાજ માટે તો ઉપયોગી છે, પરંતુ સમાજ પણ રાજકીય નેતાઓ માટે ઉપયોગી છે. ને આ વાત પરસોત્તમ સોલંકી તો વારંવાર કહી ચૂક્યા છે કે હું જે અહીંયા બેઠો છું, જે હું સ્ટેજ પર પહોંચ્યો છું, એ બધો શ્રેય જે છે એ કોળી સમાજને જાય છે. કહેવાનો ભાવાર્થ, હવે કોળી સમાજ, બહુ ગણતરીના દિવસોમાં આ શબ્દો યાદ રાખજો, કારણ કે જે કાર્યક્રમમાં હીરા સોલંકી જાય છે, તમામ કાર્યક્રમોમાં હીરા સોલંકી કોળી સમાજના બંધારણની વાત કરે છે. અને એ બંધારણની વાતનો મતલબ એ થાય કે કંઈક ને કંઈક એવું પ્લાનિંગ ચાલી રહ્યું છે ને બહુ ટૂંકા ગાળામાં એક એવી જાહેરાત થવાની છે બંધારણને લઈને, મહાસંમેલનને લઈને, કે સમગ્ર ગુજરાત જોતું રહેશે. અને બીજી તરફ કોળી સમાજ પોતાના સમાજના વિકાસ માટે, સમાજ કેવી રીતે આગળ વધે એની માટે બંધારણ તો બનાવશે જ, પણ સાથે સાથે દિલ્હી દરબાર સુધી એક એવો મેસેજ જશે કે ગુજરાતમાં હવે આ સમાજ એકત્ર થઈ ગયો છે, એટલે હવે આ સમાજને રાજકીય દૃષ્ટિકોણથી બાયપાસ કરી શકાય નહીં. જ્યારે સમાજ એક થઈ જાય ત્યારે સમાજના આ જ મોટા નેતાઓ એ સરકાર પર પણ પ્રેશર બનાવવા તાકાત ધરાવે છે કે અમે જો નક્કી કર્યું કે અહીંયા આ વ્યક્તિને ટિકિટ ન મળી, કોળી સમાજની માંગ હોવા છતાં, તો એ રાજકીય પક્ષો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે. રાજકીય પક્ષ કોઈ પણ હોઈ શકે. તમારો શું વિચાર છે? શું કોળી સમાજનું બંધારણ બનવું જોઈએ? શું મહાસંમેલન બોલાવવું જોઈએ? કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે મળીશું નિષ્કર્ષમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા.